નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 7નું વિષય જે વિજ્ઞાન છે એનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. જે વાર્ષિક પરીક્ષા છે મિત્રો, આપણે એના માટેનું સોલ્યુશન છે. કુલ ગુણ 80 રહેશે, સમય રહેશે 3 કલાકનો. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો ક્વેશ્ચન 1 છે, આપણે જોઈએ તો એની શરૂઆત કરી દઈએ. તેમાં જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે. જો મિત્રો તમને અક્ષર નાના છે થોડાક, તો આપણે જો તમે ઝૂમ કરીને પણ જોઈ શકો અને સારી એવી ક્લિયરિટી કરી નાખશો તો તમે સારી રીતે દેખાશે. તો પહેલું છે, ખુલ્લી ગટર વ્યવસ્થા એ કોનું પ્રજનન સ્થાન છે? તેમાં આપણો જવાબ શું રહેશે? માખીનું પણ છે, મચ્છરનું પણ છે અને અન્ય કીટકનું પણ છે. તો જવાબ આવશે આપેલ તમામ આપણો આમાં જવાબ રહેશે. બીજા નંબરનું છે, સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો છતું પ્રતિબિંબ મળે છે. કયું જંગલી પ્રાણી છે? તો એમાં પૂછ્યું તો રીંછ છે, એ જંગલી પ્રાણી આમાં જવાબ આપણો રહેશે. તો સાહિત્ય આવી રીતે જવાબ તમારે ઠીક કરી લેવાનો રહેશે. આગળનો ક્વેશ્ચન છે, બાર સ્ક્રીનમાંથી પ્રદૂષિત પાણી પસાર કરતાં નીચેનામાંથી શું દૂર કરી શકાય છે? તેમાં આપણો જવાબ આવશે પ્લાસ્ટિક પેકેટ દૂર કરી શકાય છે. મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? તેમાં આપણો જવાબ રહેશે 7. પછી છે, ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા પાણી હોય છે? તો 97% પાણી હોય છે. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેને કેવી? અનિયમિત ગતિ. લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ કઈ પ્રકાશની ઘટના આભારી છે? તેમાં આપણો જવાબ રહેશે વિભાજન. નીચે જવાબ આપેલા છે એ પણ તમે જોઈ શકો. 9મા નંબરનો ક્વેશ્ચન છે, કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે? તેમાં આપણો જવાબ આવશે સરગવો આવશે, મેપલ પણ આવશે અને મદાર પણ આવશે. તો જવાબ આવશે આપેલ તમામ આપણો આમાં જવાબ રહેશે. આ 10મા નંબરનું છે, બહિગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તેમાં આપણો જવાબ આવશે આપેલ તમામ જવાબ રહેશે. ડી જવાબ રહેશે. 11મા નંબરનું છે, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તેમાં આપણો જવાબ રહેશે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ છે કેવું હોય છે? આભાસી હોય છે. કેવું હોય છે? આભાસી હોય છે. 12મા નંબરનું છે, કયા પદાર્થને ગટરમાં નાખવા જોઈએ નહીં? તેમાં આપણો જવાબ રહેશે આપેલ તમામ. તેલ, ચરબીવાળા પદાર્થો, જંતુનાશકોને, દવાઓને, રસાયણોને આપણે જોઈએ તો કેમાં નાખવા જોઈએ? ગટરોમાં નાખવા જોઈએ નહીં. પછી છે વ્યાખ્યાઓ આપો. કાદવ તો મળ તેના ઘન પદાર્થો તળિયે બેસી જાય છે અને સ્ક્રીપર દ્વારા દૂર કરાય છે, તેને કાદવ કહે છે. એકલિંગી પુષ્પો, જે પુષ્પો માત્ર સ્ત્રી કેસર કે પુંકેસર ધરાવે તેને એકલિંગી પુષ્પો કહે છે. વિઘટકો તો જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે. વૃક્ષોના તાજ, ભૂમિય જળ. તો બાકીની વ્યાખ્યા તમે સાહિત્ય વાંચી લો. પછી છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 2 સ્ટેશન વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. તો ટ્રેનને આ અંતર કાપવા માટે 2 કલાક લાગે છે. તો ટ્રેનની ઝડપ કેટલી થાય? તેમાં જવાબ આવશે 50 કિલોમીટર કલાક પ્રતિ ઘંટા. બાયોગેસમાં શાનો ઉપયોગ થાય છે? બાયોગેસનો તો બાયોગેસ એ ઈંધણ તરીકે અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે. પછી છે, એલિમેન્ટ એટલે શું? તો એલિમેન્ટ વિશેની માહિતી તમે આપણે જોઈ લેવાની રહેશે. તો એલિમેન્ટ એટલે શું? તેમાં આપણો જવાબ શું આવશે? ઇલેક્ટ્રિક હીટરમાંના તારના ગૂંચળાને એલિમેન્ટ કહે છે. અંતર્ગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી તેમજ વસ્તુના પરિણામ કરતાં નાનું સરખું હોઈ શકે. ફલન બાદ પુષ્પનું શું થાય છે? તો ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે અને અંડકોમાંથી બીજ બને છે ને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. કલમ એટલે શું? વૃક્ષના પ્રકાર ઉપરના ડાળીઓવાળા ભાગને શું કહે છે? ને પવન દ્વારા બીજ વિકિરણ શેમાં જોવા મળે છે? તો આના જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે. ખાડામાં સડતા પદાર્થો કેવા હોય છે? ગરમ અને ભીના. સમયનો પ્રમાણભૂત એકમ કયો છે? તો સેકન્ડ. તફાવત આપો રક્તકણો અને શ્વેતકણો. તો રક્તકણો તે લાલ રંગના રુધિરના કોષો છે. શ્વેતકણો તે સફેદ રંગના રુધિરના કોષો છે. તો પછી આપણે જોઈએ તો તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોતું નથી.
તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે, જ્યારે શ્વેતકણો તે રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે. સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો. તો સ્વપરાગનયન, તો આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ જે તે પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. અને પરપરાગનયન તો અન્ય છોડ હોય છે. પછી બહિગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વડેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. તો એનો પણ સાહિત્ય તમારે જવાબ પોસ્ટ કરીને વાંચી લેવું. પછી છે બંધ પરિપથ અને ખુલ્લા પરિપથ. પછી છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે. પ્રયોગી આકૃતિ દોરી સમજાવો. બહિગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ મેળવવું. તો આનો જવાબ છે સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લો. બહિગોળ લેન્સ છે. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો પર્ણ દ્વારા, તો વાનસ્પતિક પ્રજનન પાનફૂટી. પ્રકાંડ દ્વારા, તો બટાકા, આદુ, હળદર, સુરણ. મૂળ દ્વારા, તો શક્કરિયા, ગાજર, ડહાલિયા અને કલિકા વડે, તો મૂળ, પ્રકાંડ અને તો આવી રીતે કલમ કરીને બધું માહિતી વાંચી લેવી. અવખંડન છે, કલિકા સર્જન છે, તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. પોઝ કરીને વાંચી લેજો. જો આકૃતિ આપેલી છે સાહિત્ય જોઈ લેવી. પછી આગળનો ક્વેશ્ચન છે એને પણ સાહિત્ય જોઈ લો. નીચેના પ્રશ્નોના વૈજ્ઞાનિક કારણો આપો. જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. ધમનીની દિવાલ જાડીને સ્થિતિસ્થાપક હોય છે. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકમાં નીલગિરી વૃક્ષો વાવવા જોઈએ. અને પછી તે વાદળી અને જળ વ્યાપકી જેવા પ્રાણીઓને રુધિર કેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી. પછી છે વનસ્પતિમાં પ્રાણીઓના ખનિજ તત્વોના વહન વિશે ટૂંકમાં માહિતી આપો. વનસ્પતિ પાણી અને ખનિજ તત્વોનું, તો એની માહિતી છે સાહિત્યનો જવાબ પોઝ કરીને વાંચી લેવો. આકૃતિમાં આપેલ વિદ્યુત પરિબળ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. વાનસ્પતિક પ્રજનન આકૃતિ દોરી સમજાવવાનું છે. તો આનો પણ જવાબ સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. પછી છે નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર આપો. તો આના જવાબ પણ સાહિત્ય જોઈ લો. બીજાણુ સર્જન વડે થતું અલિંગી પ્રજનન સમજાવો. આલેખને દોરવા માટે અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ. વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શું હશે. મોટા શહેરો, નગરો અને મોટાભાગના અંતરિયાળ ગામોમાં જળ પ્રાપ્યતાની શી વ્યવસ્થા છે. વસ્તુ અને અરીસા દ્વારા મળતા પ્રતિબિંબમાં થતો બાજુઓનો ફેરફાર ઉદાહરણ આપી સમજાવો. વ્યાવહારિક જીવનમાં નો ઉપયોગ ક્યાં થાય છે. તો આ બધું સારું માહિતી જોઈ લો. પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. ખરા ખોટા પણ છે એ પણ જોઈ લો. જંગલો લીલા ફેફસા છે સાચું. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ સાચું. સડેલા પદાર્થો ભેજવાળા અને હુંફાળા હોય છે સાચું. બંધ પરિપથ હોય ત્યારે પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તો એ ખોટું. અને આ તમારે જોડકા જોડવાના છે. એનો પણ જવાબ સાહિત્ય પોઝ કરીને વાંચી લો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.